ફર્યા છે, ખેત્રીના રાજમહેલમાં રહ્યા છે તો ક્યાંક જંગલોમાં રહ્યા છે, આબુની નિર્જન ગુફામાં રહ્યા છે. ખેત્રીના રાજા અજીતસિંહ ત્યાં રહે છે ત્યારે રાજા અજીતસિંહને આપણને જાણીને આશ્ચર્ય થશે, પોતે આર્ટ્સના વિદ્યાર્થી હતા. ખેત્રીના રાજા બીએસસી કરતા હતા. એમને મેથેમેટિક્સ અને ફિઝિક્સ અઘરું લાગતું હતું. સ્વામીજીનો અભ્યાસ કરે છે. એ વખત નરેન્દ્ર હોય છે, વિવેકાનંદ નામ એમના રાજા અજીતસિંહ આપ્યું છે, એને બીએસસી પાર કરાવે છે. પણ વિવેકાનંદ ક્યાં જીવે છે? તેના પછી જીવે છે. ખેત્રીના રાજમહેલમાં વિવેકાનંદ નથી. રાજા અજીતસિંહ ત્યાંથી નીકળ્યા પછી જ્યારે વિવેકાનંદ પોતે ખેત્રીના રેલવે સ્ટેશન પર આવે છે ત્યારે ત્યાંથી જવાવાળી ગાડી નીકળી ગઈ હોય છે અને 1890 જમાનામાં બીજી ટ્રેન આવવાનો દિવસ 4 દિવસ પછીનો હોય છે. આ 3 દિવસ 3 રાત આ રેલવે સ્ટેશન પર રહે છે. સંન્યાસી હોય છે, યુવાન હોય છે, પ્રતિભા સંપન્ન હોય છે. ઘણા બધા લોકો આવીને ચર્ચા કરે છે, પ્રશ્નો પૂછે છે અને પૂછીને જાય છે બધા. ત્રીજા દિવસે બાજુમાં રહેલો એક વ્યક્તિ આવે છે અને પૂછે છે કે બાપજી, 3 દિવસ ને 3 રાત થયા, મોઢામાં કઈ નાખ્યું નથી, કઈ જમી લો. હા, તું આપે તો જમી લઉં. બાપજીને ઘેર લઈ જાય છે. બાપજી, હું ગામમાંથી સીધું સામાન લઈ આવું અને તમે કઈ ખાઈ લો પછી. જો ભાઈ સીધું સામાન લઈશ તો હું ખાઈશ નહીં. મેં પ્રાણ લીધું છે કે હું અગ્નિને હાથ નહીં હલકારું. તો બાપજી ખાશો શું? તું ખવડાઈશ એ ખાઈશ. અરે બાપજી શું બોલ્યા? જો કોઈને ગામમાં ખબર પડશે કે ભંગીએ સંન્યાસીને અભરાયો તો મને જીવતો સળગાવશે. આ નરેન્દ્ર એવું કહે છે કે કાં તો ભૂખે મરીશ, કાં તો તારી સાથે જીવતો સળગીશ, પણ ખાઈશ તો તારા હાથનું, નહીં તો નહીં ખાઉં. આ ભંગીના હાથનો રોટલો ખાય છે ને, એમાંથી નરેન્દ્રમાંથી વિવેકાનંદ બને છે. જંગલોની ગુફામાં જે ફરે છે, જંગલોની ગુફાઓમાં ફરે છે, એમાંથી નરેન્દ્રથી વિવેકાનંદ બને છે. વૃંદાવનની ગલીઓમાં જતી વખતે, રસ્તામાંથી પસાર થતી વખતે ખૂણા પર બેઠેલા ચમારને જુએ છે. એ ચલમ ફૂંકતો હોય છે. ચલમની તાળાવેલી લાગે છે. ચલમ ફૂંકવાની એક ફૂંક હું પણ મારી લઉં. આગળ ગયા પછી પાછા આવે છે. પહેલા આગળ એટલા માટે જાય છે કે ચમાર એના મોઢાનું મારાથી મોઢામાં નખાય, કોઈ જોઈ જશે તો શું કહેશે. અને બીજે ક્ષણે વિચાર આવે છે કે એ ચમાર, એ ચામડાનો તો હું કોનો? એનું ચામડું તો મારું પણ ચામડું જ છે ને. એ પાછો આવીને ચમારની ચલમને મોઢે લગાડે છે. એટલા માટે નરેન્દ્રમાંથી વિવેકાનંદ છે. જેના સમાજ અને રાષ્ટ્ર જીવન સાથે એક રસ થયો છે ને, એટલા માટે નરેન્દ્ર આપણા માટે વિવેકાનંદ થયા છે. અને આ ભારત ભ્રમણ કરતા છેલ્લે જ્યારે પહોંચે છે કન્યાકુમારી, અને કન્યાકુમારી રોક મેમોરિયલ પર 3 દિવસ 3 રાત 25, 26, 27 ડિસેમ્બર પલાઠી લગાવીને ધ્યાન કરે છે. ધ્યાનમાં સામે ભારત માતા હોય છે. આ ભારતમાંનું ધ્યાન હોય છે. કાશ્મીરથી કન્યાકુમારી ફેલાયેલી, ગુજરાતથી અરુણાચલ, પૂર્વથી પશ્ચિમ ફેલાયેલી ભારત માતા. આંખમાંથી આંસુ વહે છે. અને આ અવસ્થામાં પોતે નિશ્ચય કરીને ઊભા થાય છે. અને ઊભા થઈને બહાર આવ્યા પછી પોતાના ગુરુભાઈને એક પત્ર લખ્યો છે. આ ગુરુભાઈને લખેલા પત્રમાં લખે છે કે હજારો વર્ષ જૂની આ સંસ્કૃતિ, ઋષિમુનિઓની સંતાનો એવી આ સંસ્કૃતિ, એવી મારી આ ભારતમાં એની આ અવસ્થા, જે અનેક લોકો દુઃખ, ગરીબી, અજ્ઞાન આનાથી પીડાય છે અને હું કશું નથી કરી શકતો. આને દૂર કરવા માટે મારે જે કરવું પડશે એ કરીશ. આને દૂર કરવા માટે હું અમેરિકા જઈશ, આ લોકો માટે પૈસા માંગીશ. અમેરિકામાંથી પૈસો ભેગો કરવા માટે મારે કાળી મજૂરી કરવી પડશે તો કાળી મજૂરી કરીશ. સંન્યાસી મજૂરી ન કરી શકે, સંન્યાસી પૈસો ન કમાવી શકે તો હું સંન્યાસને લાત મારીશ. જેણે આ કહ્યું છે ને એ વિવેકાનંદ છે. એટલે આપણને 11 સપ્ટેમ્બર હરીશભાઈએ કહ્યું એ ખબર છે.
11 સપ્ટેમ્બરે કહેલું વાક્ય જેનાથી વિવેકાનંદ પૂરા વિશ્વભરમાં છવાઈ જાય છે એ ખબર છે. વર્તમાન પત્રોમાં 11 સપ્ટેમ્બર શિકાગોના વ્યાખ્યાન પછી વિવેકાનંદ છવાઈ જાય છે એ ખબર છે આપણને. 7,000 મેદની જે કોલંબસ હોલમાં બેઠી છે શિકાગોના, એ તાલીઓના ગડગડાટથી એમને વધાવે છે એ ખબર છે. એ દેશ એમનું અભૂતપૂર્વ એવું સ્વાગત થાય છે, વર્તમાન પત્રોમાં છવાઈ જાય છે. થોડા દિવસ પહેલા જેને કોઈ પૂછતું નહોતું એવા વિવેકાનંદનો નિવાસ એ દિવસે શિકાગો શહેરના એક અબજોપતિ મિસ્ટર લાયન એના ઘરે છે. અત્યંત વૈભવી એવા શયનખંડની અંદર એમનો નિવાસ છે. અબજોપતિ છે. અત્યારે મુકેશ અંબાણીના એન્ટાલિયા હાઉસની ચર્ચા થાય છે. વિચાર કરો કે મુકેશ અંબાણીનો પોતાનો અંગત ખંડ હોય, એમાં કોઈકને મહેમાન બનાવીને લઈ જાય. ઓ જોરદાર, હો જોરદાર. એમના એવું સૌભાગ્ય જેના પાસે છે. બધા સાથે ચર્ચા કરીને જ્યારે વિવેકાનંદ પોતે પોતાના કક્ષમાં પહોંચે છે ત્યારે એ કક્ષમાં રહેલી બારી પાસે જાય છે. બારીના સળિયા પકડીને ઉભા રહે છે. દૂર દેશ પૂર્વ દિશા તરફ તાકે છે અને સ્વગત બબડે છે કે ભારતમાં શું આજ વૈભવ, આજ કીર્તિ, આજ યશ, આજ માન સન્માન, એના માટે હું અહીંયા આવ્યો છું? અરે ધિક્કાર છે, હું આના માટે થોડો આવ્યો છું અહીંયા આગળ. કેવી કરુણા છે કે આ દેશમાં એક વ્યક્તિ પાછળ લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે અને મારા દેશમાં લાખો લોકો રોટલાના ટુકડા વગર ભૂખે મરે છે. એ દિવસે, એ રાતે એ વૈભવી શયનખંડના બિછાનામાંથી ઓશીકું લે છે, પોતે જમીન પર સૂવે છે. જમીન આખી રાતમાં આંસુઓથી આ ઓશીકું ભીંજવી નાખે છે. અંતઃકરણમાં વેદના છે પારાવાર. આ વેદના કોની છે? ભારત માટેની, ભારતના લોકો માટેની, ભારતના સમાજ માટેની. વિવેકાનંદ આને કારણે છે, નહીં કે 11 સપ્ટેમ્બરના વ્યાખ્યાનને કારણે. જે દિગ્વિજય થયો છે એ દિગ્વિજય આ ભાવનાએ કરેલો છે. આ સમાજનું ચિંતન જેનામાં છે વિવેકાનંદ છે. અને એટલે જ અમેરિકામાં ફરતી વખતે જ્યારે હિન્દુ ધર્મ વિશેની વાત આવી છે ત્યારે એને હિંમતપૂર્વક જવાબ આપ્યો છે. તમે સાહસ અને નિર્ભયતા કોને કહેવાય? કોઈ યુવાનને અત્યારે અમેરિકા કે વિદેશ ભણવા જવું હોય ને તો બેંકનું બેલેન્સથી માંડીને બધું એક બતાડે છે ત્યારે વિઝા મળે છે. અને ત્યાં આગળના સગાઓને કાગળ લખે, જુઓ ભાઈ આપણો દીકરો ત્યાં આગળ આવે છે, જરા હાચવજો. ત્યાં સ્પોન્સર શોધે છે. ન કોઈ સ્પોન્સર, ન કોઈ ઓળખીતું, ન કોઈ પરિચિત એવા સમયમાં ત્યાં આગળ જાય છે. ત્યાં આગળ જઈને હિન્દુ સનાતન ધર્મ વિશેની વાત મૂકે છે. પણ વાત મૂકતી વખતે ગૌરવ ક્યારે હિન્દુ ધર્મનું ઓછું નથી થવા દીધું. ડેટ્રોઇટ નામનું શહેર, અત્યંત રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓનું શહેર, આ શહેરના ચર્ચમાં એમનું ભાષણ, એ દિવસે આ ચર્ચમાં ભાષણ એટલા માટે રાખ્યું હતું કે સ્વામી વિવેકાનંદની ઠેકડી ઉડાડી શકાય, એમને અપમાનિત કરી શકાય. વર્તમાન પત્રોએ કાર્ટૂન છાપ્યા હતા. વર્તમાન પત્રોએ વર્ણન કર્યું હતું. આજે એક હિન્દુ ધર્મના સંન્યાસી, એક વ્યક્તિ વ્યાખ્યાન આપવાના છે હિન્દુ ધર્મ વિશે, જે કેવો હિન્દુ ધર્મ, પછી હિન્દુ ધર્મનું વર્ણન કર્યું હતું. અને અંધશ્રદ્ધાઓથી ભરેલો એવો હિન્દુ ધર્મ, એના એક વ્યક્તિ આવવાના છે. જ્યાં આગળ જગન્નાથજીના રથના પૈડા નીચે લોકો પોતાનું માથું કચડી નાખે, છાપામાં એક કાર્ટૂન આવ્યું હતું કે રથના પૈડા નીચે કોઈ પોતાનું માથું કચડે છે એવું બતાડે. આવા હિન્દુ ધર્મના, જ્યાં દીકરીને જન્મતા મગરના મોઢામાં નાખે છે એવા અંધશ્રદ્ધાળુ દેશમાં, જ્યાં પતિની પાછળ પત્ની સરકતી ચિતા પર ચડી જાય છે એવા અંધશ્રદ્ધાળુ દેશમાંથી એક વ્યક્તિ આવ્યા છે, આપણને વ્યાખ્યાન આપવાના છે. એક અપમાન અને ઠેકડી હતી. આ ડેટ્રોઇટ નામનું વ્યાખ્યાન થયું છે. મિત્રો, યુવાનો, હિંમત કોને કહેવાય ને એ તમે અહીંયા જોશો. ચિત્રપટના 3 કલાકના ચિત્રપટ પર આવતો કે ભ્રામક દ્રશ્ય હિંમત નથી, પણ ડેટ્રોઇટના ચર્ચમાં આ રૂઢિચુસ્ત લોકોની સામે એમણે ભાષણ કર્યું છે વિવેકાનંદે. હા, એ વાત સાચી હશે કે હું જે જ્યાંથી આવું છું એ ધર્મ અંધશ્રદ્ધાથી ભરેલો હશે. અમારી પાસે ધર્માંધતા હશે, પણ અમારી ધર્માંધતા અમને અમારું માથું જગન્નાથજીના રથના પૈડા નીચે કચડવા માટે પ્રેરે છે.
અમારી ધર્માંતતા અમને સળગતી ચિતા પર મોકલી દે છે, અમારી ધર્માંતતા અમને સળગતા અંગારા પર ચાલવાનું કહે છે. પણ હું જગદી સામે ભાષણ કરી રહ્યો છું, એને ડેટ્રોઇટના ચર્ચમાં કહ્યું છે. એ બાદ તમે જ્યારે ધર્માંત થયા છો ત્યારે તમે તો પારકાના ઘરા પર છરી ફેરવી છે, અને તમે બીજાઓને ફરકતી ચિતા પર ધકેલીને, ફરકતા અંગારામાં ધકેલીને તમે સુવાળી પથારીમાં સૂતા છો. તમારી ધર્માંધતા તો અન્યને મારવા માટે છે. તમે જઈને પૂછ્યા ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકાના રેડ યુનિયનોને કે તમારી ધર્માંધતાએ શું હાહાકાર મચાવ્યો છે. કોનામાં છે હિંમત? આ હિંમત, આ નિર્ભયતા. પોતાની વાત સ્વીકાર્યા પછી પણ આ વાત કરી છે. મિત્રો, વિવેકાનંદે હિન્દુ તરીકેનો એક જબરદસ્ત સંદેશ આપ્યો છે. સ્વાભાવિક એવું થઈ જાય છે આજકાલ બિન સાંપ્રદાયિકના જમાનામાં, સેક્યુલરિઝમની આડમાં વિવેકાનંદમાંથી હિન્દુત્વ બાદ બાકી કરીને રાખો એવું કહે છે. ધ હિન્દુ બેંગ્લોરમાંથી નીકળતું એક વર્તમાન પત્ર છે, એમણે આર્ટિકલ લખ્યો હતો, જે હરીશભાઈ કહ્યું પ્રમાણે સંઘ અને બાકીની સંસ્થાઓએ સ્વામી વિવેકાનંદની સાર્ધશતી મનાવવાની કોશિશ કરી છે, એવું કહે પ્રયત્ન કર્યો છે. એમના મને વિવેકાનંદમાં કશું સામ્ય નથી. જો સામ્ય હશે તો ફક્ત ને ફક્ત એટલું જ છે કે નરેન્દ્રના પિતાજી એ હિન્દુ હતા, એટલું જ સામ્ય છે. અર્થાત કે નરેન્દ્ર વિવેકાનંદ હિન્દુ પરિવારમાં જન્મ્યા હતા, બાકીને હિન્દુ સાથે કોઈ સંબંધ નથી. આ વિવેકાનંદે લાહોરમાં આપેલા વ્યાખ્યાનમાં હિન્દુઓને પણ કહ્યું છે, અને સંઘનું હિન્દુત્વ અને વિવેકાનંદે કહેલું હિન્દુત્વ, આ બેઉમાં કોઈ અંતર નથી. સ્વામી વિવેકાનંદ એવું કહે છે, આપણા બધા માટે પણ છે. तभी और तभी तुम हिंदू कहलाने के अधिकारी हो जब उस हिंदू नामधारी व्यक्ति का नाम सुनते ही आपके रक्त में विद्युत सी तरंग दौड़ जाए. हमें हिंदू की व्याख्या कई तिलक करो छो, आड़ू करो छो, उभू करो छो, माथे शिखा कितनी लांबी रखो छो, टूकी रखो छो, कई पूजा करो छो, एनी साथे क्यारेय नथी करी. संघे पर क्यारे हिंदू की व्याख्या क्यारेय आ नथी करी. तभी और तभी तुम हिंदू कहलाने के अधिकारी हो जब उस हिंदू नामधारी व्यक्ति का नाम सुनते ही आपके रक्त में विद्युत सी तरंग दौड़ जाए. तभी और तभी तुम हिंदू कहलाने के अधिकारी हो जब हिंदू नामधारी व्यक्ति आपको मिले तो उसके प्रथम मिलन में ही आपको ऐसा लगे आपका सगे से सगा, अत्यंत निकटतम स्नेही आपका कोई स्वजन आपको मिल रहा है. तभी और तभी तुम हिंदू कहलाने के अधिकारी हो जब उस हिंदू नामधारी व्यक्ति को दुख में बिलखता हुआ देखकर, दुख में तड़पता हुआ देखकर आपको ऐसा लगे आपका स्वयं का अपना पुत्र दुख से व्याकुल तड़प रहा है. आ स्वामीजी ની હિન્દુત્વની વ્યાખ્યા છે. સ્વામીજી એટલે હિન્દુ એટલે આ છે, અને એ આના માટે જીવ્યા છે. સંન્યાસી હતા, મોક્ષ પ્રાપ્તિ હતી, મોક્ષની કામના નથી કરી એમણે. ન ત્વમ કામય રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ. ન સ્વર્ગ જોઈએ છે ન રાજ્ય જોઈએ છે, ન પુનર્ભવ મોક્ષ જોઈએ છે. કામના શું હતી એમની? ઇંગ્લેન્ડના ભાષણ પછી જ્યારે એવું કહે છે કે મને એવા કેટલાક યુવાનો મળી જાય જેની પાસે લોખંડના સ્નાયુ અને પોલાદના જ્ઞાનતંતુ હોય. આ વાત બધાને ખબર છે. લોખંડના સ્નાયુ અને પોલાદના જ્ઞાનતંતુ પછીનું એક વાક્ય આગળ કહે છે સ્વામીજી, અને સગરું છોડીને કેવળ ઈશ્વરને સાથે રાખીને સમાજ માટે નીકળી પડે, વિશ્વ માટે નીકળી પડે એવા કેટલાક યુવાનો મળે તો હું જગતની કાયા પલટ કરી નાખું. આઈ વોન્ટ અ મેન વિથ એ કેપિટલ એમ, એવા એમના શબ્દો છે. એક યુવતી હાથ ઊંચો કરે છે. યુવતી એવું કહે છે કે બાકીના 999 કોણ હશે મને ખબર નથી, પણ એક હું છું. એનું નામ હતું માર્ગારેટ નોબલ, જે ભગીની નિવેદિતા તરીકે પછી ભારતમાં આવી. આ જ્યારે નિવેદિતા, જ્યારે સ્વામીજી ઇંગ્લેન્ડથી પરત આવતા હોય છે ત્યારે એમને પગે લાગે છે અને કહે છે કે સ્વામીજી મારે તમારી સાથે આવવું છે. ત્યારે સ્વામીજી એને કહ્યું છે કે જો બેન તું જો એવી ઈચ્છા સાથે આવતી હોય કે તું મારી સાથે આવીશ, પૂર્વની ભૂમિમાં આવીશ અને એનાથી તને મોક્ષ મળશે, તો હું કઈ મોક્ષ અપાવવાળો નથી, હું મોક્ષ અપાવવાવાળામાંથી નથી.
અરે હું તો મારા દેશ અને સમાજ માટે એક વખત નહીં 10,000 વખત જન્મ લેવા માંગુ છું. મારી પાસે મોક્ષની ઈચ્છા ના હોતી. અને માર્ગારેટ નોબલ આ મોક્ષને લાત મારીને એમની જોડે ચાલી નીકળે છે. સ્વામીજીના ગયા પછી 1904 પછી પણ ક્રાંતિકારીની ધુરા આ ભગિની નિવેદિતાએ સંભાળી છે. મહર્ષિ અરવિંદને પોંડિચેરીમાં આશ્રય સ્થાન આપવાનું કામ આ ભગિની નિવેદિતાએ કર્યું છે. જ્યાં મોક્ષની કામના નથી. યુવાન એ છે જે મોક્ષ ન માગે. ન ત્વમ કામય રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામય દુઃખ તપ્તા નામ પ્રાણી નામ આર્તનાશનમ. પ્રાણી માત્રના દુઃખ દૂર કરવા એ જ માત્ર કામના હોવી જોઈએ. આ સ્વામીજીનો સંદેશ છે. સ્વામીજીને ઠાંસીને ભરેલું ભારત હતું. આપણે નથી કહ્યું, ભગિની નિવેદિતા કહે છે. સ્વામીજી એટલે એવું શું છે કે સ્વામીજી આપણે આદર્શ થવા જોઈએ? તો સ્વામીજી એટલે ભારત. ભગિની નિવેદિતા કહે છે કે સ્વામીજીની એના નસમાં વહેતું રક્તનો પ્રત્યેક કણ એટલે ભારત, ભારત ને ભારત. સ્વામીજીના નાડીનો પ્રત્યેક ધબકાર, એના હૃદયનો ધબકાર એ ભારત ધબકે છે. સ્વામીજી એટલે રક્તને માંસથી ઠાંસીને ભરેલું ભારત, ભારત અને ભારત. આ ભગિની નિવેદિતાના શબ્દો છે. અને શા માટે શબ્દો છે? તો અમેરિકામાં એક યુવાન એમનું અદ્ભુત વ્યાખ્યાન સાંભળ્યા પછી પાછળ કોઈને હાથ મારે છે, પાછળ એમને કહે છે, સ્વામીજી પાછળ જુએ છે. આ યુવાન કહે છે એક્સલન્ટ, સ્વામીજી અદ્ભુત વ્યાખ્યાન થયું છે. અને પછી એનાથી બોલાઈ જાય છે, સ્વામીજી આઈ લવ યુ ટુ મચ. સ્વામીજી તત્ક્ષણ એને જવાબ આપે છે, તરત જ જવાબ આપ્યો છે, હાઉ કેન યુ લવ મી ઇફ યુ આર નોટ લવિંગ યોર કન્ટ્રી, ઇફ યુ આર નોટ લવિંગ યોર ઇન્ડિયા. સ્વામીજીએ પોતાને પ્રેમ નથી માંગ્યો. અને એટલે જોક મેકલાઉડને કહે છે, બીજી અમેરિકન શિષ્યા, જો મારી સાથે આવવું હશે ને તો ભારતને પ્રેમ કરવો પડશે. એની પૂર્વ શરત જે પ્રી કન્ડિશન ઇઝ ધેટ, મારી સાથે આવવાની પહેલી શરત કઈ છે? તો મને માન આપો, મને સન્માન આપો એ નહીં, ભારતને પ્રેમ કરવો પડશે. ભારતના થવું હશે તો મારી સાથે આવજે, નહીં તો ના આવતી બેન. આ જોક મેકલાઉડને કહે છે. અને જોક મેકલાઉડ પણ એમની જોડે આવી છે. અને એટલે જ્યારે 1893 પછી 1897 ભારત પરત આવે છે ત્યારે કોઈક એમને પૂછે છે કે 4 વર્ષ વિદેશમાં રહ્યા પછી આપ ભારત જઈને તમને કેવું લાગે છે? 4-5 વર્ષ અમેરિકામાંથી આપણે કોઈ સ્વજન પાછા આવે ને તો ઘરમાં મિનરલ વોટરની બોટલ તૈયાર રાખવી પડે છે, કાં તો કારણ કે ગોધરાનું પાણી એને ફાવશે નહીં, એને મિનરલ વોટર જોઈશે. ઘરમાં એસી મુકાઈ રાખવું પડે છે, જેની આખી યુવાની આખું જીવન અહીંયા ગયું છે ગરમીમાં. એસી વગર ફાવશે નહીં, તબિયત બગડી જશે. વિદેશમાં રહ્યો છે ને, એવા સ્વામીજીને પણ કોઈ પૂછે છે કે તમને શું લાગે છે? ત્યારે સ્વામીજી એવું કહે છે કે અહીંયા આવતો તો, અહીંયા આવ્યો તે પહેલા હું ભારતની પૂજા કરતો હતો, પણ જ્યારે અહીંથી પાછો જઉં છું ત્યારે એવું લાગે છે કે ભારતનો પ્રત્યેક કણ, પ્રત્યેક પાંદડું એનો અસીમ પ્રેમ કરું છું. પૂજા પછીનું પણ એક સ્તર છે, પ્રેમ છે. અને એટલે જ મદ્રાસના દરિયાકાંઠા પર ઉતર્યા પછી આ સ્વામીજી સામે લાલ જાજમ બિછાયેલી છે. ગાડીમાંથી ઘોડાઓ છોડી નાખીને સ્વયં રામાનંદનો રાજા ભાસ્કરાચાર્ય એ પોતે આ ગાડી ખેંચવા માટે આતુર છે. લાખોની મેદની છે સામે. સ્વામીજીનો જય જયકાર છે. દિગ્વિજય કરીને સ્વામી વિવેકાનંદ આવ્યા છે. ધરતી પર પગ મૂકતાની સાથે સ્વામીજી લાલ જજમથી દૂર જાય છે. એ સમુદ્રની રેતીને સાષ્ટાંગ દંડવત કરે છે. રેતી મુઠ્ઠીમાં લે છે, પોતાના શરીર પર નાખે છે. ગુરુભાઈ પૂછે છે કે સ્વામીજી આ શું કરો છો? સ્વામીજી કહે છે કે પશ્ચિમના ભોગ વિલાસથી જો મારું શરીર મલિન થયું હોય તો ભારતના ધરતીના કણથી એને હું પાવન કરી રહ્યો છું. સ્વામીજી એટલે ભારત છે, એટલા માટે આપણો આદર્શ છે. મિત્રો, આ વર્ષ આ શારદ સતીનું છે. આ વર્ષ કેવળ વ્યાખ્યાનનું નથી. આ વર્ષ સ્વામીજી બનીને જીવવાની ક્ષણનું છે. ક્યાંક જીવનમાં થોડીક ક્ષણો, થોડાક દિવસ શું સ્વામીજી બનીને જીવાશે?
ક્યાંક નીકળી પડાશે. स्वामीजीના શબ્દો છે, ए भारत मत भूल, दूसरों का मुंह ताक कर, दूसरों की क्षुद्र नकल कर कर क्या तू उस महानता को प्राप्त कर सकेगा जिसके पाने के अधिकारी केवल वीर और साहसी है? मत भूल तेरे नारीत्व का आदर्श सती सीता, दमयंती और पार्वती है. मत भूल तेरे नारीत्व का आदर्श सती सीता, दमयंती और पार्वती है. मत भूल देवादिदेव उमापति महादेव स्वयं तेरा आराध्य देव है. तेरे संसार, तेरे सुख वैभव वो तो उस अनंत जगजननी की केवल छाया मात्र है. अरे तू भी एक तन से अपनी चिथड़े से अपनी तन की लज्जा को ढक ले और गर्व से कहे मैं भारत हूं. प्रत्येक भारतवासी मेरा भाई है. ब्राह्मण भारतवासी, चांडाल भारतवासी, अज्ञान भारतवासी, ज्ञानी भारतवासी, निर्धन भारतवासी, धनवान भारतवासी, सभी मेरे ही भाई है, मेरे ही रक्तमांस के बने हुए हैं. भारत की मिट्टी में ही मेरा कल्याण है. अरे भारत के समाज मेरे बचपन का झूला, मेरे यौवन की फुलहारी और मेरे बुढ़ापे की काशी है. मित्रों, आ समाज आ तमारी फुलवारी, तमारू घोड़िયું છે, આ તમારી યૌવનની ફુલહારી છે, આ તમારી ચોરી છે યૌવનની, અને આ તમારા બુઢાપાની કાશી છે. આ ભારતની ભૂમિ, આ ભારતનો સમાજ. આ સમાજ માટે નીકળીએ થોડા દિવસ, 5-7 દિવસ પોતાના ઘરને છોડીને નીકળીએ. મેં કહ્યું નરેન્દ્રમાંથી વિવેકાનંદ થવાની પ્રક્રિયા નરેન્દ્રએ પોતે પગે ચાલીને જોયું છે. તે છે નરેન્દ્ર ચારિત્રના બળ પર ઉભો છે. આ ચારિત્ર એટલે શું છે? તો 1890 માં જ્યારે ભ્રમણ કરવા માટે જતી વખતે માં શારદાના આશીર્વાદ લેવા માટે જાય છે અને માં શારદાને પગે લાગીને કહે છે કે માં હું ભારત ભૂમિમાં જવા, એટલે પગે ભારત ફરવા માંગુ છું, હું ભ્રમણમાં જવા માંગુ છું. માં કહે છે કે બેટા નાનો છે, હવે તું એકલો ક્યાં જઈશ? તારું ખાવા પીવાનું કોણ ધ્યાન રાખશે? ઠાકોર રામકૃષ્ણ પરમહંસના માં શારદા આ બધા યુવા સન્યાસીઓને દીકરાની જેમ સાચવતા હોય છે. ના માં જવું છે, ના ના ન જવાય. માં શાક સમારતી હોય છે. માં કહે છે કે બેટા પેલી છરી આપજે ને. નરેન્દ્ર ઉઠાઈને છરી આપે છે. છરી હાથમાં લેતાની સાથે શાક કાપતા કાપતા તરત જ માં બોલે છે કે બેટા તું જા, તારે જવું તો જઈ શકે છે. આ કહે છે કે માં હમણાં ના પાડતી હતી, હવે હા પાડે છે, તું કેવી ગાડી છે? ત્યારે માં કહે છે કે બેટા હું શાક સમારતી મેં તારી પાસે છરી માંગી. જ્યારે તે મને છરી આપીને ત્યારે છરીની ધાર તારા તરફ હતી અને છરીનો હાથો મારા તરફ હતો. જે ધાર પોતાના તરફ રાખે છે અને હાથો બીજા તરફ રાખે છે ને એ સમાજની ચિંતા કરી શકે છે. મિત્રો, ચરિત્રના બળ પર વિવેકાનંદ બને છે. મેં કહ્યું પ્રમાણે 11 સપ્ટેમ્બરની વાત સૌ કોઈને ખબર છે. 1897 પછી 4 વર્ષ પછી જ્યારે સ્વામીજી ફરી અમેરિકા જાય છે અને ત્યારે કેલિફોર્નિયાની અંદર દૂર દેશમાં એમની એક શિષ્યા જોક મેકલાકડો એ પણ એમની જોડે પાછી ગઈ હોય છે. એનો સંદેશો આવે છે કે એનો ભાઈ બીમાર છે. એ પોતાના ભાઈને મળવા એ ગામમાં જાય છે. દૂર ખૂણાનું આવું અંતરિયાળ ગામ હોય છે. એનો ભાઈ મૃત્યુશૈયા પર અંતિમ ક્ષણો ગણતો હોય છે. એના ભાઈની પાછળ એક છબી લાગેલી હોય છે. આ છબી, આ ચિત્ર વિવેકાનંદનું હોય છે. એ ઘરની વૃદ્ધ મહિલા જે હોય છે એને પૂછે છે કે તમે આ ચિત્ર કેમ લગાડ્યું? તો કેમ? એટલે આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી વ્યક્તિ છે. આ વ્યક્તિ છે, વ્યક્તિ નથી. પછી આગળ બોલે છે મેં આના જેવો ભગવાન દુનિયામાં જોયો નથી. કે તમે આને મળ્યા છો? વિવેકાનંદને ફોટો બતાવી મળ્યા છો તમે આને? તો કહે છે કે હા, એક વખત. ક્યારે? એને જયારે શિકાગોના કોલંબસ હોલમાં વ્યાખ્યાન આપ્યું હતું ને ત્યારે. તમે જાણો છો ને? ના, જાણતી નથી. શું થયું હતું? અરે અદભુત વ્યાખ્યાન હતું. પરંતુ એ વ્યાખ્યાનની વાત એને નથી કરી. મેં એટલા માટે એ કહે છે કે એનું વ્યાખ્યાન અદભુત હતું એટલા માટે હું ભગવાન નથી કહેતી, એટલા માટે એક્સ્ટ્રાઓર્ડિનરી નથી. પણ વ્યાખ્યાન પૂરું થયા પછી એને મળવા માટે લોકોની તાળાવેલી લાગી હતી. શિકાગો કોલંબસ હોલમાં અનેક યુવતીઓ હાજર હતી. યુવતીઓની સંખ્યા ઘણી હતી. આ યુવતીઓ બેન્ચો કૂદી કૂદીને મળવા જતી હતી. ક્યાંક એના હાથનો સ્પર્શ થઈ જાય,
ક્યાંક એના કપડાનો સ્પર્શ થઈ જાય, ક્યાંક કોઈ કે એની સાથે હાથ મેળવ્યા છે એને હું અડકી લઉં. આવી તાલાવેલીમાં યુવતીઓ જતી હતી ત્યારે મેં મનોમન એવું કહ્યું હતું કે જો આ યુવાન આ ઘોડાપુરને ખાડી શકશે ને તો એને સાચો ભગવાન માનીશ. નરેન્દ્રએ, વિવેકાનંદે આ ઘોડાપુર ખાડીને બતાડ્યું છે. ચરિત્ર અહીંયા છે. એટલે જ્યારે કોઈક એને કહેવા માટે આવે, પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ અમેરિકન અભિનેત્રી એવું જ્યારે કહે કે સ્વામીજી મને તમારા થકી સંતાન જોઈએ છે, ત્યારે સ્વામીજીના પગના ચરણ સ્પર્શ કરીને એવું કહે કે માં મને તારું સંતાન માની લે ને. આ ચરિત્ર છે. આપણે આ ચરિત્રને લઈને કેટલાક દિવસ આ સમાજ પાસે જવાનું છે. આ ચરિત્રનો પાયો નાખવા માટે જવાનું છે. યુવાનોનો આદર્શ આ ચરિત્ર છે. નીકળીએ, થોડાક દિવસ આપણે આપીએ. જઈશું કોઈ ગામમાં જઈને વિવેકાનંદ થોડીક વાતો કરીશું. ગામના લોકોને સ્વામીજીનું ચિત્ર છે ઘરે ઘરે ભેટ આપીશું. ગામની સ્કૂલમાં જઈ છોકરાઓ સમક્ષ વાતો કરીશું, શિક્ષકો સાથે વાતો કરીશું. સાંજે ગામના છોકરાઓને આપણને જે રમત આવડે છે રમત રમાડીશું. પકડદોક રમાડો, કઈ પણ રમત રમાડજો, વોલીબોલ રમાડો, ક્રિકેટ, કઈ પણ. છેલ્લે ભારત માતા કી જય, ગામ આખું ભેગું કરી અરે ભારત માતાની આરતી કરો. ભારત માતાની આરતી ના આવડે તો ભારત માતાનો ફોટો મૂકીને કોઈ પણ ભગવાનની આરતી કરો. સ્વામીજી કહેતા હતા કે આવનારા 50-100 વર્ષ લગીને બાકી બધા દેવી દેવતાઓને ભૂલીને કેવળ અને કેવળ ભારત માતાનું ધ્યાન આરાધન કરો. એમાંનું કંઈક આ કરવાનો પ્રયાસ કરીશું. રાતે ગામમાં રહીશું. ગામવાળા રોટલો આપશે તો ખાઈશું, છાપરું આપશે તો સૂઈશું, નહીં તો ભૂખ્યા રહીશું. એકાદ દિવસ ભૂખ્યા રહેવાથી કઈ હાહાકાર નથી મચવાનું. સ્વામીજીએ પોતાના એક શિષ્ય હરસિંગાને લખેલું છે કે એકાદ જરા પૃથ્વીમાંથી ઓછો થશે ને તો પૃથ્વીના કેન્દ્રમાંથી ખસી નથી જવાની. અને ગુજરાતમાં ગામ છે, કોઈ તમને ભૂખ્યું નહીં રાખે. પણ 5-7 દિવસ તો વિવેકાનંદ બનીને જીવવાનો પ્રયાસ કરીએ. જો તમે કંઈક નવું લઈને પાછું આવશો. અને એટલે આ ક્યાંય પણ હોઈ શકે છે. સ્વામીજીને એક વખત કોઈકે પૂછ્યું હતું કે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ આપના ગુરુ એને કાલી સાક્ષાત હતા, એ કાલીની પૂજા કરતા હતા, એમને કાલી હાજર હતા. સ્વામીજી તમે કોની પૂજા કરો છો? સ્વામીજી અદ્ભુત જવાબ આપ્યો છે. સ્વામીજીએ જવાબ આપ્યો છે કે હું એ ઈશ્વરની પૂજા કરું છું જેને અજ્ઞાની લોકો મનુષ્ય કહે છે. હું તમને જે આહ્વાન કરું છું ને એ તમારા ઈશ્વરની શોધનું આહ્વાન કરું છું. નીકળો, તમારો ઈશ્વર તમને ક્યાંક મળશે. કોલેજમાંથી બહાર નીકળ્યા પછી ચાની લારી પર જશો અને ચાની લારી પર ચાનો ઓર્ડર આપતી કહે છોટું 2 ચાય લાતો. કટિંગ લાના અને એક નાનકડો છોકરો 10-11 વર્ષનો તમને ચા આપશે. તમારા ચા પીધેલા કપરકા બી લઈ જશે. એ ધોતો હશે. પ્રયત્ન કરજો, તમારો ઈશ્વર ત્યાં છે. એ છોકરાને આંગળી પકડીને 10મું 12 લગાડો, તમને ઈશ્વર પ્રાપ્તિનો આનંદ થશે. દૂર તમારા આસપાસના વાતાવરણમાં કોઈ થેલેસીમિયાથી પીડિત બાળકી કે બાળક રક્તના અભાવે જૂજી રહ્યું છે, મરી રહ્યું છે, એ રક્ત માટે તલસી રહ્યું છે. સવાર સાંજ ડબલ આમલેટ ખાવા વાળા એવા આપણે પાઉંભાજી સાથે 4 બનતે એક્સ્ટ્રા મારે જોઈએ છે. જિમ્નેશિયમમાં જઈને બાયસેપ ટ્રાયસેપ જમાવા વાળા એવા આપણે આપણી નસોમાં રક્ત વહેતું હોય અને કોઈ થેલેસીમિયા વાળી બાળકી રક્તના અભાવે જૂજીને મરતી હોય, એ કેવી રીતે સંભવ છે? આપણું ઈશ્વર ત્યાં છે. કોઈ થેલેસીમિયા પીડિત બાળકી એ તમારું ઈશ્વર છે. મારી રક્તમાં જ્યાં સુધી રક્તનું ટીપું છે ને ત્યાં લગીને તને મરવા નહીં દઉં. આ તમારો ઈશ્વર છે.
મિત્રો, આ વર્ષ આપણી ઈશ્વરની શોધનું અભિયાન છે. આપણો ઈશ્વર ક્યાં છે? આપણો ઈશ્વર સમાજના કોઈ ખૂણામાં બેઠો છે, કોઈ ગામના ખૂણામાં બેઠો છે, કોઈ ગરીબના ઝૂંપડામાં બેઠો છે. તમારે ઘરે કામ કરવા વાળા માટે આવતી ભાઈ 40 વર્ષથી કામ કર્યા પછી પોતાનું નામ ન લખી શકતી હોય, અને તમારા દીકરાઓ અને દીકરીઓ અને આપણે બધા ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈએ, પણ જો એ ત્યાં ને ત્યાં જ રહેવાની હોય તો નિરર્થક છે. આજે આપણે વાસણ સાથે, આજે હું તને વાસણ વિછરાવું છું, 10 મિનિટનો સમય બચશે ને, એમાં પછી હું તને આંકડો શીખવાડું છું. અને જે દિવસે યુવતી પહેલી વખત પોતાનું નામ લખશે અને ઘરે જઈને પોતાનો પતિ, જેનું નામ જો ગણેશ હશે, આ ગણેશ લખીને પોતાના પતિને બધારશે, કેવો આનંદનો દિવસ છે. મિત્રો, ઈશ્વર પ્રાપ્તિનો આનંદ આ છે. ઈશ્વરની શોધનું અભિયાન આ છે. સ્વામી વિવેકાનંદની શારદ સતી અહીંયા જીવી રહી છે. શારદ સતીનો વાસ્તવિક ઉદ્દેશ આ છે. કેરિયર અને કેરેક્ટરની દોડમાં એન્જિનિયર થવું છે, ડોક્ટર થવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને લખલૂટ પૈસા કમાવા છે, ભૂલીએ છે. 26 નવેમ્બર રાતની રાતે તાજ હોટલમાં 72 કલાક ઝઝુમવા વાળો સંદીપ ઉન્નીકૃષ્ણ નામનો 23 વર્ષનો યુવાન એક હોટલના રૂમમાંથી અવાજ આવે છે, બચાવો બચાવો. એક નાનકડી બાળકીનો અવાજ હોય છે. દોડીને જાય છે, હોટલના રોક પર ફાયર કરે છે, દરવાજો ખોલે છે, દીકરીને ત્યાંથી ઝૂંટવે છે, છાતી સામે લગાડીને પાછો આવે છે, પીઠ છલની થઈ જાય છે. આ સંદીપ ઉન્નીકૃષ્ણ આપણો આદર્શ છે. સચિન તેંડુલકર મહાન છે, મને સચિન તેંડુલકરમાં આદર છે, પૂરો આદર છે. ગોડ ઓફ ક્રિકેટ છે. આ દેશ અને સમાજને જરૂર કોની છે? 4.5 કલાક ક્રીઝ પર રહીને બેવડી સેન્ચુરી મારીને વર્લ્ડ રેકોર્ડ કરવા વાળા સચિન તેંડુલકરની જરૂર છે જ, હું માનું છું. તો સંદીપ ઉન્નીકૃષ્ણની જરૂર નથી. કેરિયર અને કેરેક્ટરના ડિબેટમાં સચિન થવું છે કે સંદીપ ઉન્નીકૃષ્ણ તમારે નક્કી કરવાનું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવીને અભિનવ બિંદ્રા ભારતનું નામ રોશન કરે છે, વિજય નારંગ નામ રોશન કરે છે. એક ઘરમાં ફોન આવે છે, તમે ક્યાં છો? સાહેબ ઘરે છું. જલ્દી બટલા હાઉસ પહોંચો. સર જલ્દી ત્યાં આગળ પહોંચો, તાત્કાલિક જરૂર છે, 4 ટેરરિસ્ટ છે, ત્યાં જવું જરૂરી છે. આ વ્યક્તિ બાજુમાં બેઠો છે, બાજુમાં દીકરી પોતાના મોતના તાવથી તડપતી હોય છે, એના પર પોતું બદલતો હોય છે. પોતું બદલ્યા પછી દીકરીને કહે છે કે બેટા હું હમણાં આવ્યો. એના 20-25 વર્ષની કેરિયરમાં પહેલી વખત દીકરી એવું કહે છે હાથ પકડીને, ડેડી પ્લીઝ આજે નહીં. ફરી ફોનની ઘંટડી વાગે છે, આપ નીકળ્યા? યસ સર. ફોન મૂકે છે, દીકરીનો હાથ છોડાવે છે, હમણાં આવું છું બેટા કહીને નીકળે છે. બટલા હાઉસમાં એન્કાઉન્ટર ક્રોસ ફાયરિંગમાં 2 આતંકવાદીને મારે છે. એક આતંકવાદી ભાગી જાય છે, પણ એકની સામે પોતે મરે છે. ઘરેથી ઝડપથી નીકળતી વખતે બુલેટ પ્રૂફ જેકેટ સાથે નથી હોતું. મોહનચંદ શર્મા દિલ્હીના બટલા હાઉસમાં મરે છે. શાર્પ શૂટર છે. શાર્પ શૂટર અભિનવ બિંદ્રા પણ છે, શાર્પ શૂટર વિજય નારંગ પણ છે. આ દેશ અને સમાજને જરૂર કોની છે? મોહનચંદ શર્માની કે બિંદ્રાની? કેરિયર અને કેરેક્ટરના ડિબેટમાં તમે નક્કી કરો. યુવાનીના આદર્શમાં તમે વિચારો કે તમારો કેરેક્ટર, તમારો હીરો ક્યાં તમને લઈ જશે ને ક્યાં જવું છે. અને એટલે મારી વાતને વિરામ આપતા પહેલા સ્વામીજીનું એક સૂત્ર કહી અને હું મારી વાત પૂર્ણ કરું છું. આ શારદ સતી નિમિત્તે મેં થોડી ઘણી વાતો તમારી આગળ મૂકી છે. છેલ્લે એક પ્રશ્ન મૂક્યો છે કે કેરેક્ટર અને કેરિયરના ડિબેટમાં તમે શું નક્કી કરવાના છો એ નક્કી કરજો. આ દેશને નેશનલ કેરેક્ટરની જરૂર છે. એટલે સ્વામીજીએ કહ્યું છે આપણને સૌને આહ્વાન આપતી વખતે, ओ विराट भाव आगे बढ़ो, उन्हें मुक्त कराने के लिए जो गुलामी की जंजीरों में जकड़े हुए हैं, उनका बोझ हल्का करने के लिए जो दुखों के भार से लदे हुए हैं, उन हृदयों को आलोकित करने के लिए जो अज्ञान की गहन तमिश्रा में डूबे हुए हैं. सुनो सुनो, वेदांत डंके की चोट पर कहता है कि अभी ही अर्थात निर्भय बनो. ईश्वर का यह स्वर, ईश्वर का यह पवित्र स्वर समस्त विश्व के हृदयों की ग्रंथियां आलोकित करने में समर्थ हो.
અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. સ્વામી વિવેકાનંદના તેમના અનુભવ થકી આપણા જીવનમાં કેવી નવીન ક્રાંતિ લાવી શકીએ તેવી આપણે સૌ યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આપણે પણ એમના જીવન ચરિત્રમાંથી આવનારા દિવસોમાં કંઈક નવીન દિશા અને નવીન પ્રયાસ કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ. 15 મિનિટનો અત્રે આપણે વિરામ લઈએ છીએ. 15 મિનિટ બાદ આપણે પુનઃ પરત મળીએ છીએ. 15 મિનિટ પછી તરત જ ચાની વ્યવસ્થા અત્યારે અહીંયા છે. ચા અને પાણી મંડપમાં જ છે, એટલે કોઈ બહાર જાય નહીં. આના પછીનું સત્ર 15 મિનિટમાં જ શરૂ થવાનું છે. અતિથિઓ મહેમાનો માટે અહીંયા ચા આવશે, પાણી પણ. એટલા માટે કોઈ દૂર ન જાય, કોઈ દરવાજાની બહાર ન નીકળે, કારણ કે આના પછીનું તરતનું સત્ર શરૂ થવાનું છે, જેથી આપણે ઝડપથી આગળના કાર્યક્રમમાં જઈ શકીએ. ધન્યવાદ.